બધાને રિપબ્લિક ડે ની છે બહુ બધી શુભકામના. ફેમિલી, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં દસો ને? આજે છે આપણે 26મી જાન્યુઆરી ઉજવવાનો કાર્યક્રમ છે, તો એ મનાવવાનો છે. તો અહીંયા છે, આ તૈયારી ચાલે છે. एक साथ राष्ट्रध्वज को सलामी देंगे. सलामी आप. આજનો દિવસ કેવો છે? आधी रोटी खाएंगे, आधी रोटी खाएंगे. इनकलाब, इनकलाब. भारत माता की, भारत माता की. સોરી, આપણા રામનો ધ્વજ છે એ લહેરાયો હતો. શું કામ? તો કે આપણી અંદર રહેલી આસ્થા. હવે સાચું રામ રાજ્ય આવ્યું. જે રામ રાજ્ય હોય ને ત્યાં ભેદભાવ ન હોય. રામને માટે બધા સરખા. તમને ખબર છે, श्रेष्ठ ग्रंथ આપણો जो હોય पैदा होते हैं, लेकिन बदकिस्मत अब इंसान पैदा नहीं होते. और मैं बता दूं कि ना हिंदुओं की जरूरत है ना मुसलमान की जरूरत है, ना हिंदुओं की जरूरत है ना मुसलमान की जरूरत है. राष्ट्र निर्माण के लिए सिर्फ अच्छे इंसान की जरूरत है, सिर्फ अच्छे इंसान की जरूरत है. जरा सोच कर देखिए, ये पेड़ पौधे और शाखाएं भी परेशान हो जाए अगर परिंदे भी हिंदू और मुसलमान हो जाए. अगर परिंदे भी हिंदू और मुसलमान हो जाए. हमारा राष्ट्र निर्माण तब तक संभव नहीं होगा जब तक कोई गरीब बच्चा मध्याह्न भोजन के लिए नहीं, लेकिन शिक्षण के लिए प्राथमिक शाला में कदम रखेगा. આપણે તાળીઓથી સન્માનિત કરીશું. ખૂબ ખૂબ આભાર. ખાવ તો ખરા. કઈ કારું
તમને બધાને છે 75માં પ્રજાસત્તાક દિવસની છે ખૂબ સારી શુભકામના. અને મારો વિડીયો જો તમને કેવો લાગે છે મને કહેજો કોમેન્ટ બોક્સમાં, ને લાઈક કરવાનું ના ભૂલતા. આપણા સ્કૂલના તે આપણા પ્રિન્સિપાલ છે વંદનાબેન, એ સરસ મજાનું જો બ્લડ ડોનેશન કરે છે. હેપી રિપબ્લિક ડે બધાને. જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ બ્લડ ડોનેશન કરે એના માટે સ્પેશિયલ આપણે ફ્રૂટ લઈ આવ્યા છીએ. તો આ ફ્રૂટ છે આપણે એને આપવાના છે. આપણા ભાઈઓ છે અહીંયા સરસ મજાની કામગીરી બજાવે છે ને ત્યાં છે કેળા. આપણી સ્કૂલમાં છે બ્લડ ડોનેશન બધું ચાલુ છે. હું પણ દેવા ગઈ હતી પણ ના ચાલ્યું મારું બ્લડ. એના ઘણા આંકડા એરિયા છે કે તમે ફૂલફિલ ન થાય તો તમારું બ્લડ ન લે એ લોકો. તો બીજા બધા આપે છે અને બ્લડ ડોનેટ તો કરવું જોઈએ. તમે જો હેલ્ધી હોય અને તો એ સારી વાત છે. આપણા કુલદીપભાઈ છે ને એને જો બ્લડ ડોનેશન કર્યું. બતાવો કુલદીપભાઈ, હાથે હાથે. સરસ. જો તો એમાંથી બધાએ શીખવા જેવું છે કે બધાએ છે બ્લડ ડોનેશન કરવું જોઈએ. નથી તો જો આપણા બધા ભાઈઓએ છે બ્લડ ડોનેશન કર્યું છે સરસ મજાનું. તો આજે અમારે છે એ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે નથી, તો અત્યારે બધાને આપણે ઘરે જવા દીધા છે. અને સાંજે આપણે મળશું બીજા વિડીયોની અંદર. સરસ મજાના બાળકો છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ છે કરવાના છે. તો એનો બીજો વિડીયો આવશે. તો આ વિડીયો છે આપણે અહીં સુધી રાખીએ.